સ્ત્રીને એવું થાય કે મારે એના જેવું બનવું છે, અને પુરુષને એવું થાય કે આવી સ્ત્રી જોઈએ છે. એકલી માથી જગત નહીં બદલાય અને એકલા પિતાથી એ અધૂરું વિઝન છે. જી બેન, બંને વિઝન સાથે હશે તો તમે પરિવર્તન લાવી શકો. બિલકુલ. અમારી જોબ છે ને થેન્કલેસ જોબ છે. Yeah. નથી સમાજમાંથી એપ્રિશિએશન મળે. ફોર એક્ઝામ્પલ કોઈ બાળક બોર્ડમાં ફર્સ્ટ આવશે તો એનો શિક્ષક પણ વધાવાશે, એનો માતા પિતા પણ વધાવાશે. હવે અમારા કિસ્સામાં આવું કશું થવાનું નથી. સો અમારે ત્યાં રહેતો દરેક વ્યક્તિ આટલી જ સંવેદનશીલતા, અને હજારો વખત નહીં લાખો વાર અમે જ પડીએ છીએ, અમે જ ઉભા થઈએ છીએ ને અમે જ એકબીજાને શાબાશી આપીએ છીએ. તો મને એવું થયું કે આ બેન એટલા હોશિયાર, હું આને સાંભળું છું અને આ બેન આવું કાર્ય કરે છે. પણ જેના એક જ શબ્દ હતા કે જે કાર્ય ભગવાન ન કરી શક્યા એ કાર્ય તમારા ભાગ્યમાં છે. એટલે અમે વી આર બ્લેસ્ડ કે અમને પસંદ કર્યા છે આ કાર્ય. આપનો આવકારની સાથે જે બાળકોના ફેસ ઉપર મારી ઘેરે આવજો. કોઈ બાળક એવું કહેતું એમ લાગે કે ભગવાનને બોલાવે છે. અમારા બાળકો પાસેથી આ સૌથી વધુ શીખવાની જરૂર છે. અને બીજું, જો અંગત રીતે મને કોઈ પૂછે તો મારે પેરિસ પ્રોગ્રામ હતો અને એક બાળક છે, એણે મને મેસેજ કર્યો, વોઇસ મેસેજ કર્યો કે તમે કેમ હમણાંથી સ્કૂલે નથી આવતા. એટલે મેં કીધું હું બહારગામ છું. મને કે ફોટા મોકલો. એટલે મને એમ થયું કે એને પેરિસના ફોટા જો. એટલે મેં પેરિસના બહુ બધા આર્ટ ગેલેરીના બધા ફોટા મોકલ્યા. યુ ડોન્ટ બિલીવ, એ બાળકે મને પેરિસ નથી જોવું, મારે પેરિસ તમને નથી જોવું. સો આટલો પ્રેમ, આટલું અટેન્શન તો જગતની કઈ વ્યક્તિ આપે તમને? ના. મારા આવવાથી, મારા ન આવવાથી આ પૃથ્વી પરની એક વ્યક્તિને ફરક પડે છે, મારું જીવન સાર્થક છે. પહેલા કેવું હતું કે હું ને તમે તૂટેલા રમકડાથી રમતા શીખ્યા. Yes. રમકડા તૂટેલા હોય, હાથ તૂટી જાય તો બા આપણને સાંધી દેતી હતી. ઢીંગલીનું ફ્રોક ફાટી જાય તો એમાં થીગડું લગાવી દેતું. કપડા તૂટી જાય તો આપણને એમાં સાંધવાની પ્રક્રિયા હતી. ચપ્પલ તૂટી જાય તો આપણને ત્યાં મોચીએ જવાની પરંપરા હતી. એટલે આપણા મગજમાં કોન્સેપ્ટ હતો કે કોઈ વસ્તુમાં તૂટફૂટ થાય, તોડફોડ થાય તો એમાં રિપેરિંગ કરાય, વાત સુધારા કામ કરાય, વસ્તુ ફેંકી ન દેવું. બરાબર? હવે એની જનરેશનને શું છે કે ઢીંગલી તૂટી, ઢીંગલી બગડી, રમકડી બગડી તો ફેંકી દો. હવે આ જ વસ્તુ એ સંબંધોમાં પણ ચલાવે છે. આપણે દેવાવાળા, પૂછવાળા બધા એમ કે છે કાંઈ વાંધો નહીં, આવું તો થયા રાખે, ન ફાવે તો છૂટા પડી જાય. આપણને કોઈ સમજાવતું નથી કે ન ફાવે તો થોડા એડજસ્ટમેન્ટ કરવાના હોય. તમે નવું જીન્સ લાવો, નવા ચપ્પલ લાવો તોય તમે થોડા દિવસ સેટ થવા માટે પેલો ડંખ પડે ને એમ નથી કેતા કે નહીં ફાવે. લાપતા લેડીઝનો એક બહુ સરસ ડાયલોગ છે કે આપણે ત્યાં સ્ત્રી દેરાણી બને, માસી બને, કાકી બને, બધું બને, પણ મિત્ર ન બને બે સ્ત્રીઓ. બે સ્ત્રીઓ બેનપણી ન બને. અને આ જગતે કયું કારસ્તાન કર્યું કે સાસુઓને કોઈ દિવસ બેનપણી ન બને. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સંવાદ પોડકાસ્ટના જરિયેથી કોઈ વ્યક્તિ વિશેષ વક્તા હોય કે પછી એના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એવા વિશિષ્ટ વ્યક્તિઓ વચ્ચે જઈને આપણે વાત કરીએ છીએ કે જેમાંથી આપણે પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન મેળવી શકીએ. નારી તું નારાયણી શબ્દ તો બહુ સાંભળ્યો હશે. આ વિચાર વિસ્તાર જયારે લખવાનો આવતો ને ત્યારે પેલો વિચાર આવતો કે નારી નારાયણી કઈ રીતે હોઈ શકે અને કેવી હોય. એ કલ્પનાનો વિષય જયારે લખતા ત્યારે ક્યાંક એ પેપરમાં 5, 7, 10 લીટી લખી શકીએ. છતાંય નારી તું નારાયણી વિશે લખીએ ને એટલે દરેક, જો શિક્ષિકા ગુજરાતીની હોય ને મોટા ભાગની લેડીઝ હોય, 10 માંથી 5 માર્ક્સ આપી જ દે એટલે આપણું કાર્ય થઈ જાય. પણ ખરેખર નારી તું નારાયણી કેવી હોય એનું આબેહૂબ પ્રતિકૃતિ એટલે નેહલબેન ગઢવી. જયારે આપણે એને મળીએ ત્યારે એવું લાગે કે માનવતાનું મહેકતું સુગંધીદાર પુષ્પ છે, જેમાં હૃદયની એટલી સંવેદનશીલતા ભરી છે કે દરેક વ્યક્તિને સમજવાનું, સ્વીકારવાનું અને જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે. બેનને જ્યારે જ્યારે સાંભળીએ, સ્ત્રીને એવું થાય કે મારે એના જેવું બનવું છે, અને પુરુષને એવું થાય કે આવી સ્ત્રી જોઈએ છે. એવું મજાનું વ્યક્તિત્વ એટલે નેહલબેન. તો આજે સંવાદના જરિયેથી બેન આપનું સ્વાગત કરીએ છીએ. આપનું કાર્યથી તો પૂરી દુનિયા વાકેફ છે. આજે આપની તારીખ લેવી વર્ષનું વેઇટિંગ છે બેન, કારણ કે આપની મૃદુભાષી અને સ્પષ્ટ જે વાત છે એ લોકોના હૃદય સુધી ડંકો વગાડે છે. પ્રયાસ કરીએ છીએ. મને ખ્યાલ છે કે આપ એક મોટિવેશનલ સ્પીકર કરતા તમે તમારી જાતને શિક્ષક કહેવાનું વધુ પસંદ કરો છો. હું રાધર ઇન્સિસ્ટ કરું છું કે મારા, તમે કોઈ પણ વસ્તુ લખો તો મારો પરિચય આપો તો એક શિક્ષક તરીકે જ આપો, કારણ કે એ મને વધુ ગમે છે. હું બહુ અંગત રીતે માનું છું કે એક શિક્ષક જેટલી પ્રેરણા આપી શકે એના
એટલી પ્રેરણા કદાચ કોઈ ના આપી શકે. એટલે ચાણક્યએ કીધું છે કે હા. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ में पलता है. તો બેન, જયારે હું શિક્ષક તરીકે આપને કાલે જોયા, જે બાળકો આપની એન્ટ્રી થતા જે સ્માઇલ હતું ને બેન, કાલે એવું ફીલ થયું પણ બેન જે કરે છે ને અનબિલિવેબલ છે. આપનો આવકારની સાથે જે બાળકોના ફેસ ઉપર મારી ઘેરે આવજો, કોઈ બાળક એવું કહે તો એમ લાગે કે ભગવાનને બોલાવે છે. એટલે બેન, મારે ખાસ એ પૂછવું છે કે આપ જે આજના સમયમાં એક માતા બીજું બાળકને આવિષ્કાર કરવા માટે તૈયાર નથી, પણ આપનું સપનું મને ખ્યાલ છે ત્યાં સુધી એવું છે કે 260 બાળકોની માં બનવું છે. આ કઈ રીતે આપનું સપનું છે? પહેલા તો તમે જે વાત કરી ને કે સ્ત્રી તરીકે, એટલે મારે અંગત રીતે કહેવું જોઈએ કે અમારી સ્કૂલ એટલે કે અંકુર મંદબુદ્ધિ વાળા બાળકોની વિશેષ શાળા, એના આચાર્ય એક પુરુષ છે, યસ, એના ટ્રસ્ટ મંડળમાં પણ બધા પુરુષો છે. અમારા ત્યાં આખો સ્ટાફ છે 50 ને, એમાં લગભગ 5 પુરુષો છે. એટલે આધુનિક યુગમાં માત્ર એક સ્ત્રી જ માં બની શકે એ કોન્સેપ્ટમાંથી આપણે બહાર આવવું પડશે. બરાબર. હવે ધારો કે એવું માનવું નહીં કે સંવેદનશીલતા માત્ર સ્ત્રીમાં જ છે અથવા આવા બાળકોની સંસ્થાઓમાં સ્ત્રીઓ છે તો તેનો અર્થ એવો હોવો જોઈએ કે અમારા ટ્રસ્ટ મંડળમાં બધી સ્ત્રીઓ જ હોવી જોઈએ, એક સ્ત્રીના મગજમાંથી એ વિચાર આવવો જોઈએ. પણ એવું નથી. અલ્પેશભાઈ શેઠ અને દેવલભાઈને કાલે તમે મળ્યા, એ બંને પુરુષો છે. એ કદાચ એમના બાળકોની ચિંતા નથી કરતા, એટલી વધુ ચિંતા અમારા બાળકોની કરે છે. બિલકુલ. એમની પોતાની અંગત જીવનની ક્ષણો. તમે સમાજ સેવા ક્યારે કરી શકો કે તમારા પોતાનો સમય, એકચ્યુઅલ મી ટાઈમ છે એ તમારે સમાજને આપવાનો છે, તમારી તમામ જવાબદારીઓ માંથી. તો એ બંને પુરુષો પોતાની તમામ સામાજિક, સાંવેગિક, ધાર્મિક જવાબદારીઓ માંથી સમય ચોરીને કોને સમય આપે છે? એટલે માં, આપણે ત્યાં માં તત્વ એટલું બધું ગવાયું છે, વધાવાયું છે. એનો અર્થ એ નથી કે પિતાનું કોઈ મૂલ્ય નથી. બિલકુલ. તો તમારે આ પોડકાસ્ટનું એ નામ આપવું જોઈએ કે માતા પિતા બનાવતી એક સંસ્થા કે જે આવા બાળકોનું કામ કરે છે. એટલે અંગત રીતે હું માનું છું કે એ લોકો સાથે છે, કારણ કે એકલી માથી જગત નહીં બદલાય અને એકલા પિતાથી એ અધૂરું વિઝન છે. જી બેન. બંને વિઝન સાથે હશે તો તમે પરિવર્તન લાવી શકશો. જો હું અમે મારા બાળકોની વાત કરું તો અંકુર મંદબુદ્ધિ વાળા બાળકોની શાળા અત્યારે અમે 47 એટલે 47મું વર્ષ, આવતા દિવસોમાં અડધી સદી સુધી આ વાત પહોંચી જશે. પણ તમે અડધી સદી સુધી પણ તમે ગુજરાતમાં પૂછો કે તમને આવા બાળકોની એક સંસ્થા છે, નામ ખબર છે? તો હવે થોડું સોશિયલ મીડિયા હિસાબે ખબર છે. પણ આ પહેલામાં બાળકો હતા નહીં એવું નહોતું, હતું. પણ સમાજની દ્રષ્ટિ આ બાળકો તરફ એટલા માટે નથી જતી કારણ કે આ બાળકોમાં પરિવર્તન નથી. હું તમને કહું, ફોર એક્ઝામ્પલ, એક દાતા તરીકે તમે મારી સંસ્થામાં આવો છો અને મને અલ્પેશભાઈને ને મેઘજીભાઈને કોઈને એમ કહો છો કે આ એક બાળકને મારે દત્તક લેવું છે, દત્તક લેવાનું શું થાય? એટલે એમ કહું કે આખા વર્ષ દરમિયાન એક બાળકને દત્તક લેવા માટે 22,000 રૂપિયા થાય. તમે આ વર્ષે મને 22,000 આપો છો, 2 વર્ષ પછી મને તમે અચાનક આવી કોઈક જગ્યાએ મળો છો ને પૂછો છો કે નેહલભાઈ, ઓલા બાળકને મેં દત્તક લીધું તેમાં શું ફરક આવ્યો? એ તમારી અપેક્ષા શું હોય કે બાળક 10મા ધોરણમાં પાસ થઈ ગયો હોય, હવે એને કંઈક બીજે એડમિશન મળી ગયું હોય. હવે એમ કહું, તમને કહું ભાઈ, પેલા એને બાળકને છે ને બટન બંધ કરતા નહોતું આવડતું, બાળકને બટન બંધ કરતા આવડી ગયું. તો તમે મારી સામે એક સ્ટુપિડિટીથી જો મૂર્ખથી જેમ આમાં રાજી થવા જેવું શું છે? 15 વર્ષના બાળકને બટન બંધ કરતા આવડે એમાં વાત કઈ મોટી? હવે અમારે સમાજને આવી રીતે સેનિટાઈઝ કરવાનું છે કે અમારા બાળકો પાસે એ નાની નાની વસ્તુઓ અમારે શીખવવાની છે. તમારું અને મારું બાળક જે વાતાવરણમાંથી જોઈને શીખે છે એ તમામ વસ્તુ અમારે એને એક માતા પિતા બનીને શીખવવાની છે. એટલે અમારે ત્યાં કોઈ શિક્ષક છે જ નહીં, અમારે ત્યાં દરેક માતા પિતા છે. એ મેં અનુભવ્યું કાલે બેન. આપે જે કીધું કે બટન બંધ કરવાની ક્રિયા કરાવવી એ પણ મોટી વાત છે. બેન, તમે કાલે એક વાત કરી એક શિક્ષકની કે એ 100 વાર પ્રયત્ન કરે છે છતાંય, તો એ શિક્ષકની મને સ્ટોરી સાંભળવી. ઘણા બધા જ શિક્ષકો છે એ પોતાના એક પ્રયાસમાં હોતા હોય છે. અમારી જોબ છે ને થેન્કલેસ જોબ છે, નથી સમાજમાંથી એપ્રિશિએશન મળે. ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક બોર્ડમાં ફર્સ્ટ આવશે તો એનો શિક્ષક પણ વધાવાશે, એનો માતા પિતા પણ વધાવાશે. હવે અમારા કિસ્સામાં આવું કશું થવાનું નથી. એટલે અમારો શિક્ષક છે ને એને સેલ્ફ મોટિવેટેડ થવાનું છે. અને એકચ્યુઅલી તમને ઉપરવાળાને રાજી કરવા હોય ને તો તમે આવી સંસ્થાઓમાં કામ કરી શકો, બાકી તમને મજા ન આવે. કારણ કે કોઈ તમને એમ નથી કહેવાનું કે વાહ તમે બટન બંધ કરતા શીખવાડી દીધું, વાહ તમે બ્રશ કરતા શીખવાડી દીધું, વાહ આ છોકરાને ખબર પડવા માંડી કે લાલ કલર છે, આને ટમેટું કહેવાય. આવી કોઈ વસ્તુ, આપણી જે સફળતાના પોતાના માપદંડ છે એટલા બધા મોટા છે જેમાં અમારા બાળકનો પ્રયાસ ક્યાંય બેસતો નથી અને શિક્ષકનો પણ પ્રયાસ નથી બનતો. એટલે એકની એક વાત રિપીટેડલી હું તમને કહું કે હું નવી જયારે અંકુરમાં જોડાણી
તો એક આપણને એમ થાય ને કે મને સ્ત્રીઓ માટે વધુ હોય એટલે મને એમ થાય કે એક માને છે ને સવારમાં થોડીક ફ્રી કરી દેવી છે. તો પહેલું વખત બાળક ઉઠે ત્યારે શું થાય તો કે બાળકને જો બ્રશ કરતા આવડતું હોય ને તો બાળકને તકલીફ ન પડે, તો માં થોડીક 5-10 મિનિટ ફ્રી થઈ. એટલે મેં એક બાળકને શીખવાડવાનું શરૂ કર્યું કે આને આપણે બ્રશ કરતા શીખવાડે. નહીં ઓલું નવા હોય એટલે તમને કોલર ઊંચા કરવાની ઈચ્છા હોય, કંઈક શું કેમ આપણે એમ થાય હું જગત બદલાવી નાખીશ, એક એવો વિચાર હોય. સો મેં શરૂઆત કરી કે ભાઈ આ બાળકને આપણે બ્રશ કરતા શીખવી દઈ. પછી 3 મહિના પછી એ વાલી ફરિયાદ લઈને આવે છે કે આ નેહલબેન કોણ છે, એને બાળકને બ્રશ કરતા શીખવાડો, બાળક ઘરે બ્રશ નથી કરતું. હવે એ બાળક જીદ એવી કરે છે કે બ્રશ કઈ ઘરે ન કરવાનું હોય, બ્રશ તો સ્કૂલે કરવાનું હોય, નેહલબેન બ્રશ કરાવે, બ્રશ થોડી ઘરે કરવાની વસ્તુ છે. મમ્મીને ફ્રી કરી દીધા પણ સો ત્યારે મને પહેલી વખત ખબર પડી કે આ બંધ હાકે થયેલી રમત નથી. મારે બાળકને એ શીખવવું પડશે કે બ્રશ સવારે કરવાનું હોય, ઘરે કરવાનું હોય. પછી ધીમે ધીમે અમારે માતાને જોડવી પડી, એના ઘરનાને જોડવી પડી. હવે અમારે ત્યાં બ્રશ કરતા શીખવું એટલે અમારે પેલા બાળક જ્યાં રહે છે એ ઘરનું બાથરૂમ કેવું છે એ પ્રમાણે, એનો નળ ઉપરથી નીચે થાય છે કે જમણેથી ડાબે જાય છે એ અમારે ચેક કરવાનું છે. એટલે જે તમને સાવ સામાન્ય લાગે છે ને એની પાછળ ખૂબ બધી રિસર્ચ છે, ખૂબ બધું મારી બાળકની હિસ્ટ્રી લેવી પડે, એ કયા ઘરમાં રહે છે, કયા વાતાવરણમાં છે. તમે નહીં માનો, અમારું તમે એસેસમેન્ટ ફોર્મ કે જો ને તમારે લખ્યું કે રૂમની સંખ્યા કેટલી, બારીઓ કેટલી, ગેલેરી છે કે નહીં, પાડોશમાં બાળક રમવા જાય છે કે નહીં, ત્યાંથી લઈ એની 7 પેઢીમાં કોઈ આવું વિકલાંગ હતું કે નહીં ત્યાં સુધીની. હવે ક્યારેક એવું બને ભાઈ કે માતાને ન ખબર હોય કે બાળક ચાલતા ક્યારે શીખ્યું, બોલતા ક્યારે શીખ્યું. અમારા બધા શિક્ષકો છે ને 50-50 ને તમે ઉભા રાખીને પૂછો ને કે ભાઈ આ બાળક ક્યારે બોલતા શીખ્યું તો તમને કહેશે કે આટલા વર્ષે. સો અમારે ત્યાં રહેતો દરેક વ્યક્તિ આટલી જ સંવેદનશીલતા, અને હજારો વખત નહીં લાખો વાર અમે જ પડીએ છીએ, અમે જ ઉભા થઈએ છીએ ને અમે જ એકબીજાને શાબાશી આપીએ છીએ. બેન પણ આજે એવું છે કે શાબાશી આપવા માટે કદાચ આપના માધ્યમથી જયારે લોકો સાંભળે છે ને ત્યારે આપના વાક્યથી, વચનથી કે વિચારથી લોકો પોતાની જાતને પણ શાબાશી આપે છે. કાલે હું જયારે આ સંસ્થામાં આવ્યો બેન તો મને એવું થયું કે આ બેન એટલા હોશિયાર, હું આને સાંભળું છું અને આ બેન આવું કાર્ય કરે છે. પણ જેના એક જ શબ્દ હતા કે જે કાર્ય ભગવાન ના કરી શક્યા એ કાર્ય તમારા ભાગ્યમાં સોંપ્યું છે. એટલે અમે વી આર બ્લેસ કે અમને પસંદ કર્યા છે આ કાર્યમાં. યસ. તો બીજું કે બેન આજે આવા બાળકોને સાચવો છો તો અમારી ઘરે પણ બાળકો તો છે જ, પણ પ્રભુ કૃપાથી એ લેવલ નથી પણ હાઈપર છે. આજના દરેક મા બાપ બેન આ બાળકોને જોવે ને તો પોતાના બાળકો બહુ વાલા લાગે. એટલી મહેનત તો અમારે કરવી જ નથી પડતી, છતાંય દરેક માતા પિતાને એવું છે કે મારું બાળક હાઈપર છે. તો આજના હાઈપર હોવાનું મેઇન શું કારણ હોઈ શકે? તમને એવું લાગે છે કે બાળક હાઈપર છે, એના પપ્પા હાઈપર નથી, એના મમ્મી હાઈપર નથી, એના દાદા હાઈપર નથી. પેલાના જમાનામાં તમે જમવા બેસો ને થોડી વાર લાગે તો કોઈક માણસ ચલાવી લેતું, હવે નથી ચલાવી લેતું. ઇવન તમે જે વિડીયો જોવા માટે ખૂબ ઉત્સુક છો, ફોર એક્ઝામ્પલ આજે જેનું એક નવું ગીત આવ્યું તમારે જોવાનું, હવે 3 સેકન્ડ જો રાઉન્ડ કરશે ને તો તમે ઇરિટેટ થઈ જશો, ફોન મૂકી દેશો, બીજા વિડીયોમાં જશો, ઓલું પ્લગ આમ કરશો. આપણી અંદરથી જાણે અજાણે આખી સભ્યતામાંથી પ્રતીક્ષા જતી રહી. બિલકુલ બરાબર. હવે તમે તો એ સંપ્રદાયમાંથી, એ પરંપરામાં છો કે ગોપીની પ્રતીક્ષા થકી જ ધર્મ ટકેલું છે, અધ્યાત્મ અનુભવાયેલું છે. તો હવે મારામાં તમારામાં પ્રતીક્ષા નથી એટલે આપણે પ્રતીક્ષા નથી એટલે તરત આપણે ગુસ્સે થઈ જઈએ છીએ, હાઈપર થઈ જઈએ. બાળકનું હાઈપરપણું દેખાઈ આવે છે, મારું ને તમારું દેખાઈ નથી આવતું, એટલો જ ફરક છે, બાકી કઈ નથી. હવે મારામાં હોય, હું જ મને ના શાંત કરી શકતી હોય મા તરીકે, પિતા તરીકે, તો હું બાળકને કેવી રીતે શાંત કરી શકું? બિલકુલ. મારી પાસે અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે જેટલી ઈચ્છાથી આપણે ત્યાં અત્યારે સંતાનો છે ને એટલા માટે કરવામાં આવે છે કે ઓલા દૂરના માસી પૂછે ને મેણા ટોણા મારે. પેલા બાળકને લાવવામાં આવતા, હવે લાવવા એટલા માટે પડે છે કે આપણે કોઈકના પ્રશ્નોના જવાબ દેવા આપણે ટાળવા હોય. એટલે બાળક આવે ત્યારે આપણે એને વધાવીએ, તમે સરસ મજાનું બેબી શું કરો, વેલકમ કરો, શું કામ? ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા માટે. એકચ્યુઅલી તમે રાજી નથી, બાકી તો તમારે બધા આટલું, જેટલા લોકો ફોટા પાડતી વખતે જેટલા અટેન્ટિવ રહે છે બાળક માટે, એટલા અટેન્ટિવ બાળકના ઉછેર માટે નથી. એ તો ઉછેર માં જ કરવાનું, બિલકુલ ફેમિલી ભેગું નથી. એવું કહેવાય છે કે એક બાળકને મોટું કરવા માટે આખા ગામે ભેગું થવું પડે ત્યારે એક બાળક મોટું થાય. મોબાઈલ બાળકને નથી આપવાનો, એનો અર્થ એ છે કે બાળક જયારે તમારી સામે છે ત્યારે ઘરના 4, 5, 6 કોઈ વ્યક્તિએ મોબાઈલ નથી લેવાનો. આપણે એમ કેતા હોઈએ કે મોટા સામે ઊંચેથી ન બોલાય, ત્યારે છોકરાના પપ્પાએ પણ ધ્યાન રાખવું પડશે કે એની મમ્મી સામે એને મોટેથી ન બોલાય.
આપણે એવા સંસ્કાર આપવા છે કે બહાર જઈએ ત્યારે માતા પિતાને પગે લાગીને જવાનું, તો છોકરાના પપ્પાએ અને છોકરાના મમ્મીએ એના સાસુ સસરાને પગે લાગીને જવું પડશે. બિલકુલ. એક વસ્તુ યાદ રાખો, આપણા બાળકો આપણને સાંભળીને નહીં, જોઈને મોટા થાય છે. 100%. તમારી અંદરની હાઇપર એક્ટિવિટી ઓછી થતી જશે તો બાળકમાં એની મેળે થતી જશે. અને બીજું, અત્યારે જે અમુક પ્રકારના પ્રોબ્લેમ છે, સૌથી વધુ સમસ્યા એ છે કે બાળકનો અટેન્શન સ્પાન, યસ. એટલે કે મારો ને તમારો, પહેલા તમે જુઓ ને તો આપણે કલાકના લેક્ચર સાંભળી શકતા. બિલકુલ. પેલાની કથાઓ તમે જુઓ 5 કલાક 6 કલાક, હવે 2 કલાક કરવી પડે, એમાં થોડા ગીત મૂકવા પડે, થોડું કામ કરવું. શું કામ? કારણ કે આપણા મગજની સ્થિરતા ઓછી થતી જાય છે, એટેન્શન સ્પાન ઓછો થતો જાય. એમ ધીમે ધીમે બાળકોમાં પણ આ સમસ્યા, પહેલા 3 મિનિટ હતી, 5 મિનિટ હતી, હવે 2 મિનિટ આવી ગયો છે. સરેરાશ ભારતીય માણસ આખા દિવસમાં 5 થી 6 કલાક મોબાઈલમાં પસાર કરે છે. બિલકુલ. તો હવે સ્ક્રીન ટાઈમ જેમ જેમ વધતો જશે એમ આપણો સ્કીન ટાઈમ, એટલે કે ટચ ટાઈમ, ફીલ ટાઈમ, એકબીજા સાથે સંવેદનશીલતાનો ટાઈમ ઓછો થતો જશે. બિલકુલ. તો હાઇપર એક્ટિવિટી વધવાની જ છે દરેકમાં, એમાં કઈ બહુ મોટી વસ્તુ નથી. બેન, આપણે વાત કરી ફીલ ટાઈમ. જી. તો આજનો યુથ લગ્ન કરે છે, જે ગમતી સ્ત્રીને પસંદ કરીને મેરેજ કરે છે, લવ મેરેજ કરે છે, એરેન્જ મેરેજ કરે છે. જી જી. તો આપનું શું એવું માનવું છે કે આ જે જનરેશન છે કે એકાબીજા પ્રત્યે ફીલ નથી આવતી, તો એક સ્ત્રીએ અને એક પુરુષે શું ધ્યાન રાખવું જોઈએ? એમાં ફરીવાર હું ઉછેર તરફ જ જઈશ. પહેલા કેવું હતું કે હું ને તમે તૂટેલા રમકડાથી રમતા શીખ્યા. યસ. રમકડા તૂટેલા હોય, હાથ તૂટી જાય તો બા આપણને સાંધી દેતી હતી. ઢીંગલીનું ફ્રોક ફાટી જાય તો એમાં થીગડું લગાવી દેતું. કપડા તૂટી જાય તો આપણને એમાં સાંધવાની પ્રક્રિયા હતી. ચપ્પલ તૂટી જાય તો આપણને ત્યાં મોચીએ જવાની પરંપરા હતી. એટલે આપણા મગજમાં કોન્સેપ્ટ હતો કે કોઈ વસ્તુમાં તૂટફૂટ થાય, તોડફોડ થાય તો એમાં રિપેરિંગ કરાય, વાત સુધારા કામ કરાય, વસ્તુ ફેંકી ન દેવાય. બરાબર? હવે એની જનરેશનને શું છે કે ઢીંગલી તૂટી, ઢીંગલી બગડી, રમકડી બગડી તો ફેંકી દો. હવે આ જ વસ્તુ એ સંબંધોમાં પણ ચલાવે છે, એને ખબર નથી પડતી કે એક ઢીંગલીની આંખ જતી રહે તો આંખ નવી કરાય અને સાથે જીવાય. સંબંધોમાં પણ હવે કર્યું, એક વ્યક્તિ સાથે ન ફાવ્યું, રમકડાની જેમ ફેંકી દો, નવું રમકડું લઈ આવો. યસ. તો હવે એ ઉછેર કોને આપ્યો? મેને તમે. અત્યારે જો એક સમાજ એવો હતો કે પેલા છૂટાછેડાથી આપણે થોડા શરમ સંકોચથી કહેતા હતા, આપણને ડર લાગતો હતો આપણને. હવે આપણે દેવાવાળા પૂછવાળા બધા એમ કે છે કાંઈ વાંધો નહીં, આવું તો થયા રાખે, ન ફાવે તો છૂટા પડી જાય. આપણને કોઈ સમજાવતું નથી કે ન ફાવે તો થોડા એડજસ્ટમેન્ટ કરવાના હોય. તમે નવું જીન્સ લાવો, નવા ચપ્પલ લાવો, તોય તમે થોડાક દિવસ સેટ થવા માટે, પેલો ડંખ પડે ને એમ નથી કહેતા કે નહીં ફાવે. આપણે પ્રયાસ કરીએ છીએ કે મારા પ્રમાણેના આકાર લઈ લે, એટલી રાહ જોઈએ છે. તો હવે રાહ નથી જોતા એટલે ફીલ નથી આવતી. અને એક જુદી માન્યતા અત્યારે એ થઈ છે કે આપણે ત્યાં એડજસ્ટમેન્ટ ને કોમ્પ્રોમાઇઝ ને એક પીડામાં, અરે તો કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી કાઢે છે, અરે તો એડજસ્ટમેન્ટ કરીને. હવે તમે નોકરી નથી કરતા એડજસ્ટમેન્ટ માટે, કરીએ છીએ, બરાબર? હવે ઘણી બધી વખત એવું થાય કે 40 ડિગ્રીમાં વરઘોડો નીકળે ત્યારે છૂટા વાળ તમને પરસેવો આપતા જ હોય છે, તોય સારું લગાવવા માટે તમે કેમ છૂટા વાળ રાખો છો? એમાં તમે એમ કહો છો હું એડજસ્ટ થઈ ગઈ, મેં કોમ્પ્રોમાઇઝ કર્યા મારા દેખાવ સાથે, મારા વાળને મેં છૂટા ચલાવી લીધા, પરસેવો હતો, ત્યારે તમને પોઈન્ટેડ હીલથી તમારા પગ દુખે જ છે, તોય તમે પહેરી રાખો છો કારણ કે તમને સારું લાગુ. ત્યાં તમે શરીર સાથે સમજોતા કર્યા, એડજસ્ટમેન્ટ કરી. આવી જ વસ્તુ તમે સંબંધોમાં કેમ નથી કરી શકતા? પરિવારમાં કેમ નથી કરી શકતા? એ આજુબાજુના મોટાઓએ સમજાવવું પડે, કહેવું પડે. અને બીજું કે તમે જ્યારે આપણે ત્યાં જેટલું પ્રી વેડિંગ છે ને એટલું પ્રી મેરેજ કાઉન્સેલિંગ નું મહત્વ નથી. પેલા તમે જુઓ કે આપણે ત્યાં લગ્ન થતા ને તો એ દીકરીને કોઈકના ઘરે જમવા માટે બોલાવતા, મામાના ઘરે રોકાવા માટે બોલાવતા. હવે ત્યારે શું થતું હતું કે ઓલી માસી, કાકી, દાદી, ભાભી એને મગજમાં કશુંક કશુંક સમજાવતી હતી. હવે તો છેક સુધી આપણે મેચિંગ માંથી જ ઊંચા ન આવ્યા હોઈએ લગ્નના આગલા દિવસ સુધી, તો ક્યાં કોણ એને સમજાવે, કોણ એને કરાવે? સો જે ઓલું દાદીનું વડલાપણું હતું ને એ આપણે માંથી છૂટી ગયું. એટલે ઓલું કાનમાં જે સારી વાતો જવી જોઈતી હતી, સમજ જવી, એટલે તમારા જીવનમાં દુર્ઘટના બને ને તો આપણા મગજ પર હા ભાભીએ કીધું તું કે આવું તો થશે, પણ ચલાવી લઈશ તો ચાલતું રહેશે. હવે એવું બધું તો રહ્યું નથી, તો સંબંધો તૂટવાના છે, એ સ્વાભાવિક છે. બિલકુલ. બેન, આપે કીધું કે દાદીનું જે વડલાપણું હતું એ જતું રહ્યું. ટૂંકમાં ઇન શોર્ટ અવિભક્ત પરિવારો જે તૂટી ગયા છે, જેને પરિવારે પતિ પત્ની બેને જ રહેવું ગમે છે,
ને આજે બેન એવું થાય છે, હમ. સમાજમાં એવું દેખાય છે, હમ. પેલા મા બાપને રહેવું છે પણ દીકરોને રાખવા છે પણ વહુ રાખતી નથી. જો એમાં બે સિક્કાની બાજુ છે કે માતા પિતા જ્યારે સાથે રહે ને ત્યારે એને નવું વિચારવું પડે કે આ નવું લોહી છે, નવી જુવાની છે, નવી ભાષા છે. Yes. એટલે અમારે થોડુંક એમના ટાઈમ ટેબલ, એમના મૂડ પ્રમાણે એડજસ્ટ થવું પડશે. બિલકુલ. બરાબર. હવે એ લોકોને દર રવિવારે બહાર ખાવા જવાની ટેવ હોય તો રવિવાર સવારથી જ સાસુ બોલવાનું શરૂ કરી દે ને એટલે દીકરાની વહુને એમ થાય કે આ ભેગા રહે ને એટલા માટે સમસ્યા છે. યસ, રાઈટ. નવી ભાષા થોડીક આપણે સ્વીકારી, કારણ કે જેમ જેમ તમે પરિપક્વ થાવ ને એટલે તમારી સ્વીકૃતિ મોટી થાય. જો તમે નાના હો ને ત્યારે તમારે પેન્સિલથી લખવાનું હોય. યસ. એ આપણને સમજ એ આપે છે કે પેન્સિલથી લખેલું તમે ભૂસી શકશો નાના હશો ત્યાં સુધી. પછી જેમ મોટા આવો ને એટલે પેન આવે. યસ. જે તમને સમજ આપે છે કે પેનથી લખેલા માટે કોઈ રબર છે નહીં. એ લખતા પહેલા, બોલતા પહેલા, રિએક્ટ કરતા પહેલા વિચાર કરજો. બિલકુલ. તો હવે મોટા પાસેથી અપેક્ષા છે કે એણે થોડુંક ખુલ્લું કરવું પડશે, એણે થોડીક ફ્રીડમ આપવી પડશે. તો તમે નહીં માનો, મારે ત્યાં હમણાં જ એક છોકરીનો ઈમેલ આવ્યો છે. એણે મને એવું કીધું કે બેન, જે લોકો પાસે સાસુ ન હોય ને એ દીકરાની વહુને કેટલી તકલીફ પડે છે ને એના ઉપર તમે વાત કરો. શું કામ? કારણ કે તમારી પાસે એક સાસુ ન હોય એટલે 100 સાસુ ભેગી થઈને આવે. માસીજી આવે, કાકીજી આવે, નાકીજી આવે. ઓલી તો ઘરમાં એક સ્ત્રી બેઠી હોય ને સાસુ, એ કહી દે કે અમારા ઘરમાં આમ જ ચાલશે, તમારે આવવું હોય તો આવો, પ્રસંગ અમારો પોતાનો છે. હવે દીકરાની વહુ તરીકે એ વસ્તુ કે ને તો થોડુંક બધાને ખરાબ લાગે, પોતે પ્રસંગ માંડીને બેઠી છે એટલે ન આવે. શું એક ઘરમાં એક સાસુ હોય ને તો બીજી 100 સાસુથી તમને બચાવે. યસ. પણ એ સાસુ હવે સાથે જોડાઈ જાય બીજી સાસુ વારે, એ તો એવી જ છે, એને પહેલેથી આવી ત્યારથી આ તકલીફ જ છે, તો પછી તો જંગ જ થાય. બિલકુલ. સો જે વૃદ્ધ પેઢી છે, જે એને થોડીક ફ્રીડમ આપવી પડશે, એને થોડીક સમજ આપવી પડશે, તો દીકરાની વહુને એમ થશે કે મમ્મીજી વગર મજા ના આવે. યસ. બરાબર. એ હવે અત્યારની દરેક દીકરાની વહુ છે એ વર્કિંગ વુમેન છે. બરાબર. હવે તમે એમ કહો કે આપણા ઘરમાં કામવાળી નહીં એટલે નહીં જ તે. અમે 3 છોકરા મોટા કર્યા. આની આ પરિભાષા 25 વર્ષ પહેલા તમે ખાંડી દસ્તામાં ખાંડતા હતા, મિક્સર તમે વાપરવા માંડ્યા કે નહીં? તમે તમારા પતિ જમતા હતા ત્યારે નાખતા હતા. હવે એસી આવી ગયેલા, તમે પંખો કરીને રસોડામાં વયા જાવ કે નહીં? તમારી સાસ ભાઈ કભી બહુ જોવા વયા જાવ કે નહીં? અનુપમા સિરિયલ જોવી છે પણ અનુપમા જેવી સાસુ નથી બનવું. બરાબર. સો આ બધું તમે બદલાવો ને તો પેઢી તમારી. અને એક વસ્તુ યાદ રાખો, આ નવી પેઢીને ખાસ બહુ જરૂર નથી, આપણને હજી સંબંધની જરૂર છે. આપણને એવું છે કે આપણો દીકરો છોડાયેલો રહ્યો છે, આપણી સભ્યતા. એટલે થોડો વખત કુંડાને ખીલવા માટે આપશો. તમે જુઓ કે આપણે ત્યાં કીવી નથી થતા, વિદેશી ફ્લાવર અત્યારે આપણે ત્યાં કેમ થાય છે? આપણું વાતાવરણ નથી, આપણી જમીન નથી. કેમ થાય છે? કારણ કે એ છોડને આપણે ભારતમાં લાવ્યા અને ગ્રીન હાઉસ ઇફેક્ટ આપી અને મોટા થયા. સ્પેશિયલ એટમોસ્ફિયર આપ્યું. તો તમે થોડુંક સ્પેશિયલ એટમોસ્ફિયર આપો, એ જમીનમાં ભળી જશે અને તમારા જ ઘરને રૂડું લગાડશે. 100%. પણ એ કોણે કરવું પડે? મારે. કારણ કે મેં જુવાની એ બધું જોઈ, દિવાળી એ બધું જોઈ, એટલે ઉપરથી હું જગતને જોઈ શકું છું. મારા પગ મોટા છે, મારો મોભો મોટો છે, તો હું થોડું કરીશ તો થઈ જશે. અને તમે માનો છો એટલી ખરાબ નવી પેઢી નથી. રાધર નવી પેઢીની કેટલી દીકરાની વહુ પોતાની સાસુને એવું કે છે કે મમ્મી બહુ સાડી પહેરી, હવે તમે ડ્રેસ પહેરો. મમ્મી હું તમને લઈ જાઉં હવેલીમાં. તો તમે, આપણે ત્યાં લાપતા લેડીઝનો એક બહુ સરસ ડાયલોગ છે કે આપણે ત્યાં સ્ત્રી દેરાણી બને, માસી બને, કાકી બને, બધું બને, પણ મિત્ર ન બને. 2 સ્ત્રીઓ, 2 સ્ત્રીઓ બેનપણી ન બને. અને આ જગતે કયું કારસ્તાન કર્યું કે સાસુઓને કોઈ દિવસ બેનપણી ના બનવા દીધા. અત્યારે ભાષામાં નવી આવી હતી, મા દીકરી મિત્ર હોઈ શકે, સાસુ વહુ પણ મિત્ર હોઈ શકે, એ પણ કીટી પાર્ટી સાથે કરી શકે, એ પણ સાથે. પણ આપણે ત્યાં એવું છે કે બાને હરિદ્વાર મોકલો, બાને કોઈ દિવસ બેંકોક નો મોકલાય. એ ભાષા પણ બદલાવી પડશે. સો અલગ અલગ બંને પક્ષે થોડું થોડું કરશે તો ચુંબક પોતાનું કામ કરી દેશે. બિલકુલ. જી. સંબંધને સાચવવા માટે 2 તરફથી પ્રયાસ કરવા જ 100%. અને આપણે બધું કરવા પડશે, કારણ કે આપણે મોટા છીએ એટલે. બેન, આપણે જે વાત કરી એ બહુ ખૂબ વિચારવા યોગ્ય છે આજના યુથને, અને મારે પણ. હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું. જી. આપણે જેમ કીધું ને કે પ્રયાસ કરવા જોઈએ. બેન, મેં એવો પ્રયાસ કરેલો છે, રાત્રે 12 વાગે મારી બેન અને મારી પત્ની બંને ઝઘડા, તો મેં બેને કીધું તું તારા પપ્પાને ત્યાં જતી રહે, તું તારા પપ્પાને ત્યાં જતી, હું એકલો બરાબર છું. બરાબર. તો બંને કલાકમાં ડિસિઝન લઈને મને કીધું કે અમે 2 જોડે રહીએ છીએ. આજે કાજલ અને કિરણ બેન એવી છે કે કોઈ એમ ના કહી શકે 2 નણંદ ભોજાય છે, 2 બહેનો છે. બીજું કે મારા મમ્મી અમારી સાથે રહી છે,
જોઈન્ટ ફેમિલી, ગામડે રહેતા હતા તો એ અમારી સાથે વર્ષોથી રહે છે. હમ. તો પેલી લેડી છે અમારી વાઈફ, તો એ જોબ કરે છે, હમ, પણ એને સ્વીકારી લીધું કે આજ મારા મમ્મી છે. હમ. તો મારું એટલું બેન કામ સરળ થઈ ગયું બરાબર. કે હું બહાર ફરી શકું. બેલેન્સ બહુ જરૂરી છે. આમાં કેવું થાય છે કે જોઈન્ટ ફેમિલીમાં કોઈને, જો અમે બધા સુરત બળજાત્યાની ફિલ્મ જોઈને જ ઉભા થયા છીએ, યસ, એટલે અમને મોટો જ પરિવાર જોઈએ છે, અમને કરણ જોહર જેવું જ ફેમિલી જોઈએ છે, એક પ્રસંગ 3-3 વાર થાય, કાકીજી માસીજી બધી બાજુથી આવે, એવું જ બધાને જીવો છે. હવે પણ એની અંદરથી, તમારી અંદરથી કોઈક મંથરા સ્વરૂપ નીકળે તો વાત બગડે. બરાબર, એટલે બહુ જરૂરી છે એક પુરુષ તરીકે તમારે બેલેન્સ રાખવું પડે. બિલકુલ માને પણ સમજાવવી પડે અને પત્નીને સાંભળવી પડે. બિલકુલ. મારી મમ્મી ખોટી જ ન હોય. હવે એક દીકરા તરીકે તમને ખબર જ હોય કે તમારી મમ્મીની અંદર કેટલી સમસ્યાઓ છે. બિલકુલ. કોઈ સર્વગુણ સંપન્ન ક્યારેય નથી હોતું, બરાબર? તો આપણને પણ થોડી ખબર હોવી જોઈએ કે યસ, મારા મમ્મીને આ એડજસ્ટમેન્ટ કરવામાં તકલીફ છે, મારા મમ્મી ક્યારેક આવું બોલી જાય છે, તો તમારે એ વખતે તમારી પત્નીને સાંભળવી પડે અને મમ્મીને સમજાવવી. બેલેન્સ પુરુષ નથી રાખતો ને ક્યારેક, ત્યારે આ બધી સમસ્યાઓ થતું જાય છે. અને પછી, અને આ બધું ક્યારે કરવાનું છે કે ડગમગતા પાયા હોય ને ત્યારે, કે આજીવન ધરતીકંપો નથી આવતા, રોજે રોજ નથી આવતા, ક્યારેક. અને ક્યારેક દરેક વસ્તુમાં પુરુષે વચ્ચે પડવાની જરૂર નથી. એ લોકો કદાચ આજે દાળ ઢોકળી બનાવી કે આજે દાળ ભાત બનાવ્યા, એવા ઝઘડાની અંદર પુરુષે બિનજરૂરી હુકમ જવું જોઈએ. કોઈ કારણ નથી, ફોડી લેવા દો ને. કદાચ 2 દિવસ બે એકબીજા નહીં બોલે, એ બેનો લુકઆઉટ છે, પસંદ કરી લેશે, આમથી આમ ફરી જશે. એટલે બિનજરૂરી પુરુષ આવું સ્ટ્રેસ પણ ન લે અને વચ્ચે ન આવે. મીનવાઇલ એને સાંભળવાનું રાખે. હવે તમને ખબર છે કે અત્યારે તમારી પત્નીનો મૂડ બરાબર નથી, સખતનો ઝઘડો થયો છે, તો તમે પત્નીને બહાર લઈ જાઓ, આઈસ્ક્રીમ ખવડાવો, ત્યારે વાત કરી લો, એની ભડાસ કાઢી લેવા દો. હવે એ વખતે જો મારી મમ્મી વિશે કઈ નહીં કહે, મારી મમ્મી છે જ આ બધું છે, આ બધું આ છે, એને પણ સ્પેસ આપો, એને પણ સ્પેસ આપો. અને ક્યારેક કેવું છે, માત્ર તમે બોલી નાખો ને, ભડાસ કાઢી નાખો ને, તો વાત પૂરી થઈ જાય. પણ આપણે એ સ્પેસ નથી માને આપતા, નથી પત્નીને આપતા, એટલે ક્યારેક વધુ મહાભારત થતા હોય. બેન, આ પોડકાસ્ટના માધ્યમથી કેટલાક એવા વિદ્યાર્થીઓ, એક શિક્ષક તરીકે આપ બોર્ડની એક્ઝામ આપવાના છે, તો આ વિદ્યાર્થીને જોઈને મને એવું લાગ્યું કે એના કરતા તો બહુ આ વિદ્યાર્થીમાં શક્તિ છે, છતાંય નિરાશ થાય છે. સાચી વાત છે. છતાંય નિરાશ થાય છે બેન, અને છતાંય આપઘાત કરે. 95 વાળો આપઘાત કરી જાય છે બોર્ડની એક્ઝામમાં. આપના બાળકો ખુશીથી જીવે છે. તો મને એવું લાગ્યું કે હોશિયાર કોણ, સુખી કોણ? આજનું બાળક 1-2% કોઈ મા બાપને ઓછા આવે તો ચલાવી નથી લેતો. સાચી વાત. ફર્સ્ટ કેમ ના આવ્યો? આ બાળકની પ્રત્યેની જે અપેક્ષા મા બાપની છે એ બેન ખરેખર. હું તો દરેક વખતે કહું છું કે કોઈ પણ તમારો જન્મદિવસ છે કે કાંઈ પણ તમે આમથી આમ જતા હો ને, તો એકાદ વખત અમારા જેવા બાળકોની સંસ્થામાં લાવો બાળકને. તો બાળકને ખબર પડશે, તમારા બાળકને, કે મા બાપ હોવું શું ચીજ છે. તમારા બર્થડે ના દિવસે તમને કેક મળવી શું ચીજ છે. તમારી પાસે આંખ, નાક, કાન, મોઢું, તમે બોલી શકતા હોય, ચાલી શકતા હોય. કોઈ પણ વખત ઈશ્વરનો તમે આભાર માનતા જ નથી કે તમને તમારું શરીર છે એ સાબુત છે, તમારા બધા અંગો પરફેક્ટ છે. એ તમારે આ પેઢીને સમજાવવું પડશે, તમારા બાળકોને સમજાવવું પડશે. અને મને હંમેશા એવું વિચાર આવે કે જો સમાજ પોતાના ઓછા ટકા લાવતા બાળકને એક્સેપ્ટ ન કરતું હોય પોતાના સંતાનને, તો મારા બાળકોના માતા પિતાનો તમે વિચાર કરો, જેમાં ડોક્ટરે, સમાજે કહી જ દીધું છે કે આનું કાંઈ થવાનું નથી, તોય એ બાળકને શિહોરથી રોજ તેડીને લાવવાનું, 4 દાદરા ઉપાડીને થેલાપી કરાવવાની અને સમાજના મેણા ટોણા સાંભળવાનું, તારા કર્મોના હિસાબે તને આવું બાળક આપ્યું છે. એટલે સાચા વોરિયર ગણો ને તો મારા બાળકોના માતા પિતા છે, કે જે કોઈ પણ અપેક્ષા વગર પોતાના બાળકમાં નાનો એવો ચેન્જ, એનું બાળક ગોઠણિયામાંથી ચાલતા શીખે ને તો માણસની માને એમ થાય કે હું લાપસી કરી આવું, એટલો બધો. એટલે માતા પિતા હોય તો નહીં, પેલા બાળકો ને માતા પિતા, અમારા બાળકોના માતા પિતા પાસેથી શીખે કે તમારું સંતાન તમારી નજર સામે હોય, સાબુત હોય, બોલતું ચાલતું હોય અને તમને માં કહેતું હોય ને વાલથી, એ તે ઉપરવાળાની બહુ મોટી મહેરબાની છે તમારા પર. બાકી અમારા બાળકોની માં તો બિચારી આમ તડપતી હોય કે ક્યારેક મારું બાળક બોલે અને માં બોલે. જેને તમે 9 મહિના રાખ્યું હોય, જેની માટે જિંદગીના 10 વર્ષ તમે ઘસી નાખ્યા હોય, અને તેમ છતાં તમારું બાળક ઓળખે નહીં કે અમારી માં છે. એ કેવી સ્થિતિ હશે એ બાળકોની, એ માની. તો સમાજે તો હંમેશા, જેટલું આપણે 11માં મંદિરે જવાનું રાખીએ ને, એવું એકાદ દિવસ અમારા બાળકોની મળતા રહ્યો, એના વાલીને મળતા રહ્યો, તો તમને એમ થાય કે ઈશ્વર બધે ભૂલીને ક્યાંક આ ખૂણો પસંદ કર્યો છે, તમને અહીંયા નહીં ગોતી શકો. બિલકુલ બિલકુલ. સો
અમારા બાળકો પાસેથી આ સૌથી વધુ શીખવાની જરૂર છે. અને બીજું, જો અંગત રીતે મને કોઈ પૂછે તો મારે પેરિસ પ્રોગ્રામ હતો અને એક બાળક છે, એણે મને મેસેજ કર્યો, વોઇસ મેસેજ કર્યો કે તમે કેમ હમણાંથી સ્કૂલે નથી આવતા. જનરલી હું બાળકોને કહીને જાઉં કે હું વિદેશ જાઉં છું એમ, તો મને કેમ હમણાંથી સ્કૂલે નથી આવતા. એટલે મેં કીધું હું બહારગામ છું એમ. મને કે ફોટા મોકલો. એટલે મને એમ થયું કે એને પેરિસના ફોટા જો, એટલે મેં પેરિસના બહુ બધા આર્ટ ગેલેરી બધા ફોટા મોકલ્યા. યુ ડોન્ટ બિલીવ, એ બાળકે મને એમ કીધું તમારા ફોટા મોકલો. પેરિસ નથી જોવું મારે, પેરિસ નથી જોવું, મારે બેન જોવી છે. Yeah. સો આટલો પ્રેમ, આટલું અટેન્શન તો જગતની કઈ વ્યક્તિ આપે તમને? ના આપી શકે, કોઈ ન આપી શકે. મારા આવવાથી, મારા ન આવવાથી આ પૃથ્વી પરની એક વ્યક્તિને ફરક પડે છે, મારું જીવન સાર્થક છે. યસ, મારી રાહ જોવા વાળું કોક છે કે બેન કેમ ન થાય, ફરક પડે છે આ જગતમાં. બિલકુલ. સો આ જે સંવેદનશીલતા છે ને, અમારા બાળકોમાં છે. બેન, મેં કાલે એવું જોયું કે અનકન્ડિશનલ લવ કોને કહેવાય, એબ્સોલ્યુટલી, એ આપની સંસ્થામાં જોયું. એટલે પ્રેમની, સમજની સાચી વ્યાખ્યા તમારે શીખવી હોય તો પણ અમારા બાળકો પાસે આવો. તમે હંમેશા એવું કહો છો, આપણે બધા અત્યારે નવી પેઢી ખાસ એવું કે છે કે અમે જેવા છીએ એવા એમને એક્સેપ્ટ કરી લ્યો. અત્યારે બધે જ ચાલે છે. Yeah. તો અમે લોકો હંમેશા કહેતા હોય તો અમારા બાળકોને એક્સેપ્ટ કરી લ્યો ને. Oh. હવે મારા બાળકો માટે સ્ટેજ ઉપરની નેહલ, તેલવાળા વાળવાળી નેહલ, ગુસ્સાવાળી નેહલ, રડતી નેહલ, બોલતી નેહલ, વાલ કરતી નેહલ, એને બધી સ્વીકાર્ય છે. તમારી માટે હું હંમેશા સારું બોલતી હોઉં તો જ હું તમને કહું. બિલકુલ. કદાચ મારા કોઈક મૂડ સ્વિંગ ના હિસાબે, મારી કોઈક ઇમોશનલ પ્રોબ્લેમ ના હિસાબે મેં તમારી સાથે થોડું કઈ મિસબિહેવ કર્યું ને, તો તમે મને હવે 2027 માંથી મળશો ને, તો મિસબિહેવિયર ના આધારે તમે મને જજ કરશો. સો નોન જજમેન્ટલ એટીટ્યુડ જે સંબંધોમાં હોવી જોઈએ એ અમારા બાળકોમાં છે. પણ કેવાય અમારા બાળકો મનોદિવ્યાંગ ને મંદબુદ્ધિ, ને આપણે બધા કેવાય બુદ્ધિશાળી. સમાજે હૃદયની ભાષા બોલવાનું બંધ કરી દીધું ને, એટલે અમારા બાળકોને સમજવાનું પડ્યું. જે દિવસે સમાજ છે એ સંવેદનશીલતાને, હું તો ઘણી બધી વખત પૂજ્ય મોરારી બાપુને મેં વાત કરેલી, મેં કીધું તમે જે રામ રાજ્યની વાત કરો છો, અથવા તો રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, જીબ્રાનની વાત કરો છો, એવા માણસો તમારે જોવા હોય તમારી સ્કૂલે આવવું જોઈએ. બિલકુલ. જે તમને નિખાલસતા, તમે જોયું હશે કાલ, એ તમને કોઈ કારણ વગર અકારણ તમારા ઉપર હેત વરસાવે, અકારણ તમને માફ કરી દે, તમને સ્વીકારી લે કોઈ પણ. અને ગઈકાલના અનુભવના આધારે નહીં, તમારી આજમાં, એટલે તમે એમ કહેતા હોય કે આજમાં જીવવું જોઈએ, આજમાં જીવવું જોઈએ, તમારા બાળકો આજમાં જ જીવે છે. હું ને તમે ભવિષ્યમાં જીવીએ છીએ. હું તમારી સાથે સારું વર્તન એટલા માટે કરું છું કે કાલ સવારે મારે તમારી જરૂર પડી તો, અથવા તમે મારી વિશે બે સારા વાક્યો બોલો ને એટલા માટે. તમે જુઓ હવે વિઝિટિંગ કાર્ડ જ બે વ્યક્તિઓના મળે છે, બે માણસ મળતા જ નથી. બિલકુલ. તો આવું બધું શીખવું હોય, અને સાવ સાચું કહું ને, ક્યારેક થેરાપી લેવી હોય ને, ડોક્ટર તમને એમ કે ને કે કોઈક સારા માણસો સાથે વાત કરો, અથવા કોઈક અભયારણ્યમાં જઈને રહેવાનું થાય તો અમારા બાળકો પાસે આવો. તમારું ડિપ્રેશન દૂર થશે, તમારી પીડા દૂર થશે, તમારી મૂંઝવણ, તમને રડવું નહીં આવતું હોય ને, ડૂમો ભરાયેલો હોય ને, તો અમારા બાળકોની સંસ્થામાં આવો તો તમને ખબર પડશે કે ઉપરવાળાએ તમને શું આપ્યું છે. બેન, કાલની જે ઘટના છે એ હૃદયને હલાવી દે એવી હતી, ઇમોશનલી ટચ કરી જાય એવી હતી. ખાલી વિઝિટ કરવાથી, હજી તો મેં આપને ખાલી આપશ્રી સાથે પરિચય સંસ્થાનો કરાવ્યો છે. કેટલીક એવી ઘટનાઓ હશે કે જે આપને પણ અંદરથી પ્રેરણા આપતી છે, જેના માટે આપ કાર્ય. ઘણી બધી. પણ કાલે જે ફીલ કર્યું બેન, કે માણસ બધું મૂકીને અહીંયા આવે, નિરાશ થઈને આવે, કે કાંઈ પણ એવી મુશ્કેલીમાં આવે, પણ આ સંસ્થામાં આવીને ઘડીક બેસે ને, તો માણસ પાછો ઉભો થઈ શકે. થઈ શકે. કેમ ને. તો બીજી વસ્તુ એ બેન કે આપ સમાજનું એટલું સુંદર કાર્ય કરી રહ્યા છો. મોટિવેશનલ સ્પીકર તરીકે લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છો. આપના વચન, વાક્ય અને વિચારે લોકો જીવતા થયા છે. પૂજ્ય બાપુ હોય કે મોટા સંતો, મહંતો હોય, કે જેને આપના વ્યક્તિત્વમાંથી લાખો લોકોને સમજ અને સ્વીકાર લોકો સુધી પહોંચતી કરી છે. એ એમની ઉદારતા છે, મારામાં કશું નથી. પણ આપનું જે કાર્ય છે બેન, એને આપ નેક્સ્ટ કઈ લેવલે જોવા ઈચ્છો છો? આપ જે કાર્ય કરી રહ્યા છો, બાળકો જે સંસ્થા ચલાવી રહ્યા છો, તો આ દર્શકોને પૂછવું છે કે બેન શું કરી રહ્યા છે, બેનનું સપનું શું છે? કારણ કે લાખો લોકો સપન જોવે છે, પણ એ સાકાર કરવા માટે લાખો લોકો જોઈએ. અત્યારે તો કદાચ મારા સંસ્થાના કોઈ પણ વ્યક્તિને પૂછશો ને, એટલે ધારો કે અમારા ટ્રસ્ટી અલ્પેશભાઈ શેઠને તમે પૂછો, દેવલભાઈને પૂછો, કે મને પૂછો, કે કોઈ પણ વ્યક્તિને ઉભા રાખીને અડધી રાત્રે ક્યાંય પણ પૂછો ને, તો એક જ વસ્તુ કે અમારા બાળકોનું હોસ્ટેલ બનાવીશ, અમારા બાળકોની હોસ્ટેલ બનાવી.
સમાજને વૃદ્ધાશ્રમનું મહત્વ સમજાઈ ગયું છે જી. અને એને બહુ ફિલોસોફિકલી સ્વીકારી લીધું છે તત્વજ્ઞાન રીતે કે ભાઈ હોવું જોઈએ, ચાલે, આ જગતની માંગ છે તો ચાલે. પણ અમારા બાળકો માટે શું? સો અમારે લોકોએ એક એવું વિશ્વ બનાવવું છે આવા બાળકો માટે કે જ્યાં સિક્યોર હોય. સમાજ બહુ સંવેદનશીલ થઈ ગયો છે જી. કે એને રોડ ઉપરની ચરતી વિચરતી ગાય દેખાય છે, પણ તમને રોડ ઉપરની આવી લગર વગર ચિત્રા વીણતી કોક મંદબુદ્ધિ કે મનોદિવ્યાંગ દીકરી દેખાય છે? એવો પુરુષ દેખાય છે? કેટલી સરસ વાતો, કેટલી સરસ લોકો ગૌશાળાઓ બનાવે કે જેમાં પંખાઓ મુકાવે ગાય Yeah. માટે. Yeah. તો તમને અમારા બાળકોના જીવનમાં રહેલો આજીવન તડકો દેખાય છે? ઓહ. મને આ સમાજ પાસે એ સંવેદનશીલતાની અપેક્ષા છે કે જે લોકો એમ કે તમારે આ બાળકો માટેનું અભયારણ્ય બનાવવું હોય, ઘર બનાવવું હોય તો અમે તમારી સાથે છીએ. બરાબર. કારણ કે જ્યારે માતા પિતા ગુજરી જતા હોય છે, આ બાળકને કોણ રાખે? હવે સાજા બાળકને કોઈ રાખવા તૈયાર નથી. બેન, તો આ બાળકની દીકરાને કોણ રાખે? આ બાળકની બેન કલ્પના થાય ને, કોઈ મા બાપ ઈશ્વર કરે કે ન આવે કોઈ. નહીં, એટલે કલ્પના કોઈ લેડીઝ ગર્ભવતી છે અથવા એ પતિ પત્ની જે માતૃત્વ ધારણ કરે છે, જી. એ સમયે આ કલ્પના આવે ને તો માણસ હલી જાય છે. કોઈ ડોક્ટર એમ કહે છે કે આવું કંઈક આવવાનું છે તો એ બધું આખું દુનિયા ભૂલી જાય છે. પણ આ આવી ગયા પછી એ મા બાપને ધન્ય છે, આપના જેવા વોરિયર્સને પણ ધન્ય છે કે જેણે ભગવાનનું કાર્ય કર્યું છે. આપે જેમ કીધું કે આ એટલે હજી સાચું કહું ને, અંગત રીતે મને ને અલ્પેશભાઈને તો એવું જ લાગે છે કે હજી કામ થયું જ નથી. જે દિવસે અમે હોસ્ટેલના પાયા નાખશું તે દિવસે હું માનું છું, અને બહુ અંગત રીતે માનો કે એક સેકન્ડ માટે માનો કે આ પ્રોજેક્ટ છે કરોડોનો છે, સાચે કરોડોનો છે. કારણ કે મોટી જમીન, તમે ઘર લ્યો, મકાન બનાવો, આ બાળકોને 5 કલાક રાખવા ને 24 કલાક રાખવામાં ફરક છે. અમને ખબર છે અને એ ખબર છે કે એક વખત કોઈક મૂકી ગયું ને કોઈ દિવસ કોઈ પાછું નથી લઈ જવાનું. બિલકુલ. અને અમને બધા જેમ કે આ બહુ મુશ્કેલ કામ છે ને આ બહુ અઘરું કામ છે, કોઈ કરે નહીં. કોઈએ કર્યું નથી એટલે તો કરવું છે, ઓહ. કોઈએ બરાબર કર્યું નથી એટલા માટે તો કરવું છે. અને બીજું કે અમારે મોટા દાતા નથી જોતા, દરેક વ્યક્તિ એક દાતા બનીને આવે. Yes. ફોર એક્ઝામ્પલ, માનો કે આ જગતની 8 અબજની વસ્તુ છે, વ્યક્તિઓ છે, એમાં 8 લાખ લોકો આ ગુજરાતીઓ છે જે સાંભળી રહ્યા છે આ બિલકુલ. પોડકાસ્ટ. હવે 8 લાખ વ્યક્તિઓ 5-5 હજાર રૂપિયા આપે ને તો ઘણું બધું થઈ જાય. Yes. તો કદાચ સંસ્થા રાતોરાત ઉભી છે. સો એક વ્યક્તિ દાતા નો પણ દરેક વ્યક્તિની અંદર એક દાતા ઉપજે બિલકુલ. અને અમારી વાત લોકો સુધી પહોંચાડે કે તે તમને કશું દેવું છે, પણ લોકોને જેટલું જમાડવામાં રસ પડે છે ને એટલું કોઈને ઊભા કરવામાં રસ નથી પડતો. જી. આપણે ત્યાં કેવું છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે ત્યાં 4 જણા ભેગા થઈ જાય, પણ કોઈ જીવતો માણસ મૂડમાં ન હોય, મજામાં ન હોય તો 4 જણા આવીને પૂછે નહીં. એટલે જીવતો હોય ત્યારે પૂછી જાવ ને તો 4 જણાના ખભાની નહીં જરૂર પડે. એને ખોળાની જરૂર આપો ને તો એને ખભા સુધી તમારે ન લઈ જવા પડે. બિલકુલ. સો અત્યારે જરૂર અમારે આ બધી વસ્તુની છે, વધુ ને વધુ લોકો સુધી વાત પહોંચે. આટલું કરે તો કદાચ ટીપે ટીપે સરોવર ભરાય અને એક એવો દરિયો થાય, સંવેદનાનો એક દરિયો ઉભો થાય કે ઉપરવાળાને એમ થાય. અને આ 8 અબજની વસ્તીમાં 1 થી 2% આવા લોકો છે. Yeah. એવું તો છે નહીં. તમને શું લાગે છે ઉપરવાળાને નહીં શ્રદ્ધા હોય હોય જ. કે આટલા બધાની વચ્ચે આટલા હચવાઈ જશે, ખોબા જેવડા છે? તો બસ અમારે તો અપેક્ષા જે રાખી કે લોકોની સંવેદનશીલતા એટલી ખીલે. અને અમારું કામ તો ઓલા બી વેરવાનું છે, પછી તો ઉપરવાળો જાણે તમારા હૃદયની સંવેદના. ક્યારેક તમને સામે ઉપરવાળો છે ને સારા કામ માટે નિમિત્ત બનાવે. ક્યારેક તમારા હાથમાં હોય, તમે બધું કરી શકતા હોય ને તો એ તમને ઈશ્વરને તમે રાજી ન કરી શકો. બિલકુલ. ઈશ્વરની કરુણા હોય ને તો તમે સારા કામ કરી શકો, પુણ્ય થવા દો. બાકી થપ્પીમાં પૈસામાં ઉદય થઈ જાય છે અને લોકો કરોડો- વાપરી નથી શકતા. કરોડો હોવા છતાંય સારો કરવાનો વિચાર ના આવે. નથી આવતો. તમને સારો વિચાર આવે છે, તમને સારા લોકો સુધી પહોંચાડે છે, એનો અર્થ એ છે કે ઈશ્વર રાજી છે તમારાથી. Yes. કે અહીંયા હું નહીં પહોંચી શકું, શું તે જઈ આવ ને. એ ક્યાંક ઈશ્વરની પ્રોક્સી આપણે પુરાવી છે. બિલકુલ. દરેક વખતે મસીહા આવશે નહીં, ક્યારેક મસીહા બનવું પડશે. Yeah. હે તો એટલું કોક બની જાય અને થોડા થોડા લોકો જોડાશે ને તો એક માનવ સાંકળ રચાશે અને અમારા બાળકો સુરક્ષિત થઈ જશે. અને આ પોડકાસ્ટમાં બેન સાથે સંસ્થા વિશે વાત કરી. બેન, ખૂબ આ એક દિવ્ય સ્વપ્ન છે આપનું. એ સ્વપ્ન પ્રભુ બસ કૃપાથી પ્રાર્થના કરો કે એ પૂરું થઈ જાય. 100% પૂરું થશે, કારણ કે આપની પાસે એવી ક્ષમતા છે, આપનું કાર્ય એવું છે. કઈ અપેક્ષા વગરના કાર્યને પૂરું કરવા માટે ભગવાન પણ મદદ કરે, ને ભગવાન એવા કેટલાય લોકોને આ દુનિયામાં મોકલ્યા છે કે જે ખરેખર મદદ કરશે. ને આ પોડકાસ્ટ જે સાંભળે છે, આપને પણ આ સંસ્થા, આમ કહેવાય ને, ફૂલ નહીં તો ફૂલની પાખડી, પાયો નો નાખીએ પણ પાયામાં એક ઈંટ પધરાવીએ ને તો એ બહુ મોટું કામ છે. બેને કીધું ને કે 5,000 રૂપિયા આપીને કોણ એવો વ્યક્તિ છે કે જે 5,000 ના આપી શકે? આપી શકે, પણ એના માટે દાતારી જોઈએ, દિલ જોઈએ,
ને લોકોની અંદર જે સંવેદનાની બેને વાત કરી એ સંવેદના જ્યારે જીવતી હશે, માનવતા જ્યારે તમારામાં મહેકતી હશે ત્યારે આપી શકાય. વાત કરવી સહેલી છે, વાત સાંભળવી સહેલી છે, પણ એ વાત કર્યા પછી કે આપણે સહયોગી થવું, સહભાગી થવું એ બહુ મોટી વાત છે. એ બેને કીધું કે ભગવાન દર વખતે મસીહા થઈને નથી આવતા, આપણે બનવું પડે છે. તો બેનને ફરી એકવાર મળીશું ત્યારે ફરી સંસ્થાનની વિશેષ વાત કરીશું. બેન, આપની અતિ વ્યસ્તતા વચ્ચે એટલો સમય આપ્યો, હું તો ખરેખર દિલથી આભાર માનું છું. પૃથ્વી પરના કોઈ પણ ખૂણામાં જો કોઈ વ્યક્તિ મારા બાળકોની વાત કરતા હોય તો હું ક્યાંય પણ પહોંચવાની, સમય જ મારે એની માટે પસાર કરવો છે. બેન, એટલે જ કાલે મને એ વિચાર આવતો કે એટલી આવું સરસ બોલતી લેડી આ કાર્ય માટે કેમ સમર્પિત થઈ. પછી મને જ અંદરથી એવો જવાબ આપ્યો કે ભગવાને પસંદ કર્યું ને એ વાત આજે આપે મૂકી. એની કૃપા છે.